હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રોને લઈને પરિપત્રની હોળી કરવામાં આવી. ફોન્ટ અને A4 સાઇઝના પેપરના મુદ્દાને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને વડોદરા વકીલ મંડળ દ્વારા આ ચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરવામાં આવી હતી, જેને લઈને હડતાલનો આજે બીજો દિવસ છે. તેમજ છેલ્લા 2 દિવસથી તમામ અસીલો વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત જોવા મળ્યા હતા. ત્યારે આજે બીજા દિવસે હાઈકોર્ટના પરિપત્રને સળગાવીને તેની હોળી કરી અનોખો વિરોધ નોંધાયો હતો. પક્ષકારો તથા વકીલોના હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નામદાર ગુજરાત હાઈકોર્ટે જે પરિપત્ર જાહેર કર્યો છે એમાં દરેક અરજી, ક્લોઝિંગ પ્રોસીસ કે કોઈ પણ હકીકત જાહેર કરવાની હોય એ ટાઈપ કરીને આપવાની છે. એ પ્રેક્ટિકલ રીતે શક્ય નથી કે કોર્ટ કેસ દરમિયાન નામદાર કોર્ટ એવું કે ક્લોઝિંગ આપો કે કોઈ આરોપી નથી આવ્યો એની માફી અરજી આપો, તો એના માટે વકીલે નીચે ઉતરવું પડશે, ટાઈપ કરવું પડશે અને ઉપર આપવું પડશે. હવે નામદાર કોર્ટ કોઈક સંજોગોમાં એવું કે ક્લોઝિંગ આપો, એના માટે પણ ટાઈપ કરવા નીચે જવું પડશે. એનાથી વકીલનું કામ ખોરંભે ચડશે, નામદાર કોર્ટને બી કામ એટલું ડીલે મળશે. જે નામદાર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે સ્પીડી ટ્રાયલ કરો, એ સ્પીડી ટ્રાયલ શક્ય નથી કે ટાઈપ કરવામાં સમય જશે. ઘણી વખત લાઇટ નહીં હોય, ટાઈપ થાય નહીં, પ્રિન્ટર બગડેલું હશે. એ સંજોગોમાં ઝડપથી કામ થાય નહીં અને દરેક અરજી ફોર્મેટ આપે તો શક્ય છે, બાકી દરેક અરજી ટાઈપ કરીને આપવાનું એ શક્ય નથી. એનો વિરોધ કરીએ છીએ અમે. મારું નામ પ્રકાશ માંડવિયા, એડવોકેટ. Subscribe now and press the bell icon. Never miss an update.